હેલો અમદાવાદ હોલિડે આવે એટલે સવારમાં બધાને નાસ્તો કરવાની ઈચ્છા થાય એટલે કંઈક ને કંઈક પોતાની પસંદ મુજબ નાસ્તો લેવા માટે નીકળી પડે। અમદાવાદની અંદર 75% જેટલા અમદાવાદીઓ સાઉથ ઇન્ડિયનનું પ્રખ્યાત એટલે કે ઇડલી, વડા, ઢોસા, કાંદાવડા, મેદુવડા, ઉત્તપમ આપણા અમદાવાદીઓનું પ્રખ્યાત છે। સવારમાં ઇડલી વડા નહીંતર ઢોસા લેવા માટે નીકળી પડે એવા જ પ્રખ્યાત મસાલે ઢોસા હું તમારા માટે લઈને આવી ગઈ છું। તો ક્યાં લક્ષ્મી સાઉથ ઇન્ડિયન કોર્નરમાં। અહીંયાના જમ્બો ઢોસા મસાલાથી ભરપૂર મળે છે કે અમદાવાદીઓ પાર્સલ તો કરાવે છે પણ પાર્સલ પણ પોતાની ફેમિલી સાથે પણ અહીંયા મસાલેદાર ઢોસા ખાવા માટે આવે છે, તે પણ જમ્બો ઢોસા જે અહીંયાની સ્પેશિયાલિટી છે ભાઈ। તેની સાથે લાલ મરચાંની ચટણી, ગરમા ગરમ સાંભાર અને નારિયેળની ચટણી તો ખરા જ। સાંભારની તો વાત જ શું કરું કે ગરમા ગરમ તેમજ મસાલેદાર સાંભાર હોય છે અને અમદાવાદીઓ અહીંયાના મસાલા ઢોસા એટલા પ્રખ્યાત છે કે લોકો દૂર દૂરથી અમદાવાદીઓ તેમની ફેમિલી સાથે ખાવા માટે અહીંયા આવે છે। તેની સાથે અહીંયાના આગળના પ્રખ્યાત તેવા મેદુવડા, કાંદાવડા, ઇડલી ડીશ બનાવડાવીને એકવાર જો ખાઈ લીધું તો એક જ ડીશમાં તમારું પેટ હાઉસફુલ થઈ જશે એટલું જ સુપર અને બનાવે છે। ઢોસાની અંદર મસાલા ઢોસા, પેપર ઢોસા, મૈસૂર ઢોસા, અનિયન ઢોસા દરેક પ્રકારની વેરાયટીના જમ્બો ઢોસા અહીંયા આગળ મળી જશે અને અહીંયાની ક્વોલિટી તેમજ ક્વોન્ટિટી તો એકદમ સુપર હિટ અને નંબર 1 છે। જેનો ટાઈમિંગ છે સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધીમાં તો અહીંયા ખાલી કરી દે છે, સુપડા સાફ થઈ જાય એવું હોય છે, એટલું બધું જ અહીંયા આગળ હાઉસફુલ હોય છે। મેં પણ અહીંયા આગળ મસાલા ઢોસા બનાવડાવીને ખાધો હતો તો મને તો મોજ પડી ગઈ હતી અને મસાલા ઢોસાનો જે અંદરનો માવો હતો બટાકાથી ભરેલો એ તો એટલો સુપર હતો કે મજા જ આવી ગઈ હતી। પેટ ભરાઈ ગયું હતું પણ મન ભરાયું નહોતું। મેં તો હવે નક્કી જ કર્યું છે કે ઢોસા ખાવા હોય તો હવે અહીંયા જ આવીશ। બધી જ જગ્યા કરતાં અલગ જ ટેસ્ટ હતો, મને તો ખૂબ જ મજા આવી ગઈ હતી। તો અમદાવાદીઓ તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ અહીંયા આગળ ઢોસાની મોજ માણવા માટે પહોંચી જાઓ, જેનું લોકેશન છે હાટકેશ્વર બ્રિજની સામે લક્ષ્મી સાઉથ ઇન્ડિયન કોર્નરમાં, હાટકેશ્વર, અમદાવાદ। મારી ચેનલને લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। તમારી ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। બને તેટલું વધારેમાં વધારે સપોર્ટ કરો। ખાણીપીણીના આવા નવા વિડીયો જોતા રહો।